વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવવાના મુદ્દે શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ નિર્ણયનો વિરોધ કરતા શિક્ષક સંગઠનોનું કહેવું છે કે લાંબા સમયથી સેવા આપી રહેલા શિક્ષકો પહેલેથી જ પીટીસી અથવા બીએડ જેવી જરૂરી લાયકાત ધરાવે છે અને વર્ષોથી સફળતાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહના જણાવ્યા મુજબ આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। દિલ્હી સુધી પણ રજૂઆતો પહોંચાડવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય સામે આવ્યો નથી। શિક્ષકોનું માનવું છે કે ટેટ પાસ કરેલા અને ટેટ વગરના શિક્ષકો બંને અસરકારક રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, તેથી જૂના શિક્ષકો માટે ફરી પરીક્ષા ફરજિયાત બનાવવી યોગ્ય નથી। આ મુદ્દે આગામી 20મી જૂને કચ્છમાં તમામ શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ બાદ પણ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 15 દિવસમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોટો આંદોલનાત્મક કાર્યક્રમ યોજવામાં આવશે। શિક્ષકોના જણાવ્યા અનુસાર ટેટ સંબંધિત મુદ્દા ઉપરાંત શિક્ષકોને લગતા અન્ય કેટલાક પ્રશ્નો અંગે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। આ અંગે નયનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી। આખા દેશમાં બહુ મહત્ત્વનો મુદ્દો છે કે ટેટ પરીક્ષા જે 25 લાખ શિક્ષકોને લાગુ પડે છે અને એવું કહેવામાં આવે છે કે 2010 પહેલાંના જે ભરતી છે એ બધાને ટેટની પરીક્ષા પાસ જ કરવી ફરજિયાત છે। તો અમારો બધાનો એ વિરોધ છે કે ભાઈ ઘણા બધા જે જૂના થઈ ગયા છે, જેણે આટલા વર્ષો ભણાવ્યું એ બધું બરાબર જ ભણતા હતા, ચાલતું હતું અને બધા જ પીટીસીના અથવા બીએડના ક્વોલિફિકેશન ઉપર લાગેલા છે, તો આ ટેટની પરીક્ષાની ક્યાં જરૂર? અને અત્યારે પણ જે ટેટ પાસ થયેલા શિક્ષકો છે અને ટેટ વગરના શિક્ષકો છે, બંને ભણાવે છે, બંને સરખું ભણાવે છે। એટલે એ બાબતે અમે ઉપર રજૂઆત કરી હતી, દિલ્હી સુધી પણ રજૂઆત કરી, પણ એમનામાંથી હજી કંઈ પોઝિટિવ જવાબ ના આવતા એક મોટો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। તો આવનારી 20 તારીખ જે છે ત્યારે કચ્છના અમે તમામ શિક્ષકો અહીંયા એક ધરણાનો કાર્યક્રમ રાખશું અને માનનીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપશું અને રેલી કાઢશું। એના પછી પણ જો સોલ્યુશન નહીં દેખાય તો રાજ્ય કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ આવનારા 15 દિવસમાં એક મોટો કાર્યક્રમ આપવામાં આવશે। એટલે આ ટેટ માટેના છે। બીજા નાના મુદ્દા એવા પણ છે કે હમણાં એક વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહેલી છે, તો ઘણી જગ્યાએ ઘણા બધાના બ્લોકમાં ઘણા વધારે ઘર છે, તો એને બહુ જ તકલીફ પડે છે અને ઘણી બહેનો નાના બાળકોવાળી હોય અથવા તો ગરમીના દિવસોમાં આટલા બધા ઘરોમાં જવું પડે, તેના માટે તંત્ર દ્વારા થોડીક રાહત આપવામાં આવે કે બધા શાંતિથી કામ કરે જ છે, પણ એના ઉપર કોઈ દબાણ ન થાય, આવી અમારી માંગણી છે। થોડા જાજા હવે ઓર્ડર બાકી છે એવા કદાચ બદલી શકે તો બદલાવી આપે। અને ત્રીજો મુદ્દો એવો છે કે એક એડટેટનો લેટર થયો છે કે ભાઈ એડટેટ મિત્રોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં બીજી એક સ્કૂલનો ચાર્જ લેવો। તો અત્યારે ઘણી જગ્યાએ એડટેટ પોતે પણ મોટી સ્કૂલોમાં છે અને આવી જો બીજી શાળામાં ચાર્જ આપવામાં આવે તો બાવાની બે બગડે એવું તાલ થાય। આ સ્કૂલમાં પણ એ ન્યાય ના આપી શકે અને બીજી શાળામાં પણ એટલો ન્યાય ના આપી શકે। તેના માટે પણ અમારી રજૂઆત છે। હજી સુધી તો સાહેબ પોઝિટિવ જ છે, પણ એના માટે અમે કહીએ છીએ કે નવી ભરતી કરવામાં આવે જેથી કરીને નવા એડટેટ મળે અને એ જે કામગીરી કરશે એ વધારે ન્યાય આપી શકશે। આ બહુ મહત્ત્વના મુદ્દા છે। આના સિવાય અમારો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે પગારની અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ પગાર 1લી તારીખના થઈ જાય એના માટે ઓનલાઈન પ્રક્રિયા કરો। અહીંયા દર વખતે એવું બને છે કે પગારની ગ્રાન્ટ ત્યાંથી આવે, પછીનું અઠવાડિયું જે પ્રોસિજર છે એ લાંબી છે અને તેમાં પણ આ પ્રેસાનું સોફ્ટવેર છે એ તો ચાલતું જ નથી। એ રાતે જો માણસ જાગીને કરે અથવા તો સવારના 5 વાગે ઉઠીને કરે તો જ ચાલે છે। તેના માટેની અમારી રજૂઆત છે ને એમાં થોડુંક નાણામંત્રી પણ પોઝિટિવ જવાબ આપ્યો છે કે આવનારા દિવસોમાં કદાચ પગાર અમારે ઓનલાઈન 1લી તારીખના થઈ શકે।